લક્ષરાજના પપ્પા સાથે આવી રીતે પહેલી વાર બ્લોગ બનાવું છું. ચાલો આવી જાવ, કોઈને સ્વીટ જમવું હોય તો. જો કે આ બધા ઊંધું માથું નાખીને જમવા બેસી ગયા. લક્ષણ છે ને. 3, 2, 1. હેલો ફ્રેન્ડ્સ, બધાને ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી કે અંત દાંત કાઢે. તો આજે અમે ઘણા ટાઈમ પછી વ્લોગ બનાવીએ છીએ. કેમ છો તમે બધા? બધા મજામાં જશો? અમે બધા પણ મજામાં છીએ. તો આજે જઈએ છીએ અમે લોકો એક મેરેજમાં જઈએ છીએ, તો કીધું લાવો ચાલો વ્લોગ બનાવીએ. તો કન્ટિન્યુ તમે લોકો વ્લોગમાં રહેજો. દીકરીના લગ્ન છે, તમને હું બતાવીશ અમારા રીત રિવાજ. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. ચાલો તો અમે લોકો નીકળી ગયા છીએ. અમે જઈએ છીએ લિયાના. અત્યારે જો અનન્યા બેઠી બેઠી ખાય છે બિસ્કિટ. ભૂખ લાગી ગઈ નહીં? શું ખાશો? લક્ષરાજ આમ જોતો કેવો શૂટ પહેરીને તૈયાર થયો છો. આમ જોતો ખરા, બધા બોલાવે તને. લક્ષુ બહુ વાયડો છું. ચાલો તમે લોકો લિયારા પહોંચી ગયા છીએ. લિયારા પહોંચી ગયા છીએ, મેરેજમાં આવ્યા છીએ. તો સરસ મજાનું લોકેશન છે, તો એવું થયું કે લાવ થોડા ફોટોશૂટ કરીએ. ચાલો આવી જાવ, કોઈને સ્વીટ જમવું હોય તો. મને તો ભાવે શું? જો કે આ બધા ઊંધું માથું નાખીને જમવા બેસી ગયા. લક્ષણ છે ને ટોપી વાળું ગોપીમાં. જમીન ઉતરી ટોપીમાં છે લક્ષણ. શું ભાવે? આખા ના બીટ ભાવે મને. બીટ હતું. હેલો ફ્રેન્ડ્સ, તો જો અમે લોકો જમી લીધું છે. પછી જમીને અમે લોકો બહાર થાળી મૂકવા આવ્યા ને, તો અનન્યા છે ને ગાય જોઈ લીધી. તો હવે એને છે ને ગા જોવા લઈ આવી છે. જો કેવી બોલે છે. કે શું છે અનન્યા? શું છે એ? ગા છે. અનન્યાને ગાય બહુ ગમે નહીં? આખો દિવસ મોબાઈલમાં ગયા જ કરતી હોય. જો જાઓ તમને બતાવું. કેવું નાનું નાનું વાછડું છે. જો છે ને ક્યાં છે? આપણે એ મંડપમાંથી નીચે વયા છે. હાલે નાની માની બેઠા છે, ત્યાં વયા છે. હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે છે મમ્મીને લોકો જાય છે, તો અમે હું ને લક્ષાના પપ્પા છે ને એને બસ સ્ટેન્ડે મૂકવા આવ્યા છે. હવે અહીંયાથી એને બસમાં બેસાડી દઈશું. જો અમારા મમ્મી છે. હા છે માતાજી. ચાલો તો તમે લોકો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. હમણાં તમે બસ આવશે ને તો જતા રહીશું. બસ આવી. આવજો. આવજો.
ચલો ફ્રેન્ડ્સ, તમે લોકો જો મમ્મીને ને મૂકીને હવે જઈએ છીએ પાછા લગ્નવાળાના ઘરે. લક્ષરાજના પપ્પા સાથે આવી રીતે પહેલી વાર બ્લોગ બનાવું છું. તમારે બધાની બહુ રિક્વાયરમેન્ટ હતી એટલે મેં કીધું કે હાલો આજે બનાવી. અને અમે ઘણા ટાઈમ પછી બ્લોગ શૂટ કરીએ છીએ. બોલશે તો નહીં કઈ શરમ આવશે. શું છે? પપ્પુ ગા તો જો કેવડી મોટી ગા છે. ગો હેલો ફ્રેન્ડ્સ, તો જો અમે લોકો હવે લગ્નમાંથી લઈ આવ્યા ગયા હતા. હવે અમે જઈએ છીએ પાછા ઘરે ખીચડિયા. તો રસ્તામાં ગાડી ઊભી રહી છે પેટ્રોલ પુરાવવા માટે, પેટ્રોલ ડીઝલ તો થોડીક વાર માટે ઊભા છીએ. લક્ષરાજ, હાઈ તો કર દે. તાર નીંદર થઈ ગઈ? તે તો શૂટ બૂટ પહેર્યું, બાકી તારી એન્ટ્રી પડે. એવું લક્ષું મસ્ત લાગે. હાચું. આમ ફરતો, આમ ફરતો, દાંત તો કાઢ. હીરા જેવો લાગે છે. સાચું. જો અહીંયા આગળ ખીચડિયાનો પુલ તૂટી ગયો તો ને, એ બને તોડ નાખ્યું. સોડિયા બાર બતાતા હતા ને. અમે લોકો ખીચડિયા પહોંચી ગયા છીએ હવે. ચાલો ફ્રેન્ડ્સ, તો અમે લોકો હવે પહોંચી ગયા છીએ ઘરે. અને મારો આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. તો કેવો લાગ્યો તમને આજનો વ્લોગ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. એને હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં જઈને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, ચલો બધાને નવા વ્લોગ આવે ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.